જય સિયારામ, જય સિયારામ. સત્સંગ પરિવારના બધા સદસ્યોને, વડીલોને, બહેનોને, માતાઓને, બાળકોને બધાને મારા સપ્રેમ જય સિયારામ. આજે 16મી જૂન મંગળવાર, જેઠ મહિનાની કૃષ્ણ એકાદશી, પણ આજે વૃદ્ધિ તિથિ છે એટલે રહેવાની 11 કાલે છે, એટલે બધા વ્રત કાલે કરશે. અસ્તુ, આવો આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનૌ રઘુબર વિમલ યશ જોદાયક ફલચારી. बुद्धिहीन तनु जानी के सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देव मोहि हरम कलेश विकार. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप મહાજગ વંદન. હનુમાન ચાલીસાની 6ઠ્ઠી ચોપાઈ. ક્રમમાં બધી ચોપાઈ ગાવી તો સમય ઘણો વયો જશે, એટલે શંકર સુવન કેસરી નંદન. ભગવાન શંકરના સુવન એટલે પુત્ર પણ થાય, અને કેસરીના નંદન એટલે આનંદ આપનારા, એમ પણ અર્થ થાય. શંકર સુવન, અહીંયા પાઠભેદને કારણે ઘણી જગ્યાએ એવું પણ ગવાય છે કે શંકર સ્વયં કેસરી નંદન. શંકર સ્વયં કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગ વંદન. સ્વયં શંકરનો અવતાર શ્રી હનુમાનજી મહારાજ છે, એમ પણ કહેવાય છે. ભગવાન શિવજી એનો 11મો રુદ્ર, એમ પણ કહેવાય છે. આની બહુ રોચક કથાઓ છે, બહુ મજાની કથાઓ છે. રામચરિત માનસમાં એક નારદ મોહ પ્રકરણ આવે છે. નારદજી તપ કરવા માટે વનમાં ગયા, એટલે આમ નારદજી ફરતા હોય, કોઈ એક જગ્યાએ બેસે નહીં. ભક્તિ માર્ગના આચાર્ય છે. તો આપણામાં જો ભક્તિ સૂત્રો, એક નારદ ભક્તિ સૂત્ર અને શાંડિલ્ય મહારાજ એના ભક્તિ સૂત્રો છે. તો નારદ ક્યાંય બેસે નહીં, પણ ફરતા ફરતા પર્યટન કરતા એકવાર એમને એવી ગુફા દેખાણી. એ જોઈ અને એમ થયું કે અહીંયા હું ધ્યાન કરું. અને કોઈ કોઈ સ્થળ એવા હોય, અચાનક ધ્યાન લાગી ગયું, નારદજીનું ધ્યાન લાગી ગયું. નારદજી ધ્યાનમાં બેઠા, અને નારદજી ધ્યાનમાં બેઠા એની ચિંતા ઇન્દ્રને થઈ. ગોસ્વામીજી એ વખતે બહુ ટીકા કરે છે અને લખે છે, સુખ હાડલે ભાગે સઠ સ્વાન નિરખી મૃગરાજ. સુખ હાડલે, કૂતરું હોય અને ઈ ફૂંકાઈ ગયેલું હાડક્યું એને ચાવતું હોય. હવે એ હાડક્યું ચાવતું હોય એટલે એ હાડક્યું એના પેઢામાં વાગે અને એને કારણે એને એનું જ લોહી નીકળતું હોય, પણ એ કૂતરાના મનમાં એવો વહેમ હોય કે હાડકામાંથી લોહી નીકળે છે. અને એમાં એ સિંહને ભાળે એટલે એનું કૂતરું એ હાડક્યું મોઢામાં લઈ ઊંક કરતું ભાગે. 2 પગ વચ્ચે પૂંછડી દબાવી, એમ થાય કે સિંહ ક્યાંક મારું હાડક્યું પડાવી લે છે, તો હવે ભલામણા ક્યાં તારું હાડક્યું. પણ ઇન્દ્રને શરમ ન આવી, ઇન્દ્રને બીક લાગી
કે નારદજી મારું પડાવી લેશે તો જો મેળવવું અઘરું નથી, પણ મેળવ્યા પછી સાચવવું એ અઘરું છે. એટલે ઇન્દ્રએ ઉર્વશી નામની અપ્સરાને મોકલી અને નારદજી નું તપ ભંગ કરવા માટે. હવે કામદેવ આવ્યો પેલા, તો કામદેવે જોયું તો કામદેવે વિચાર કર્યો તો કે હું ભગવાન શિવજી પાસે ગયો તો શિવજીએ મને બાળીને ભસ્મ કરી નાખ્યો હતો, માટે મારે એવું નથી કરવું. એટલે કામદેવે શું કર્યું, એક ફૂલનો હાર લીધો. જોજો, બહુ ધ્યાનથી સાંભળજો. અને ફૂલનો હાર લીધો અને જઈ અને નારદજીને પહેરાવ્યો. હવે આપણે એમ ધ્યાનમાં તમે બેઠા હો અને આવી અને કોઈ હાર પહેરાવે એટલે તો ઝપકી જાય ને, માણસ જાગી જાય. નારદજીને હાર પહેરાવ્યો, નારદજીની આંખ ખુલી ગઈ. જો જે કામ કામદેવ ન કરી શક્યો એ કામ હારે કરી નાખ્યું. નારદજીની સમાધિ તોડાવવાની હતી ને, હાર પહેરાવ્યો. એટલે નિષ્ફળતામાં સાવધાન રહેવું જેટલું કઠિન નથી એટલું કઠિન સફળતામાં સાવધાન રહેવું એ છે. માણસને જેમ જેમ સફળતા મળે અને એમ એને વધારે સાવધાન થવું જોઈએ. ગાડી બહુ સ્પીડમાં હોય ને ત્યારે ડ્રાઇવિંગ કરનારે બહુ ખ્યાલ રાખવો જોઈએ, નહીતર નજર હટી કે ઘટના ઘટી. નારદજીની આંખ ખુલી ગઈ. કામદેવ આવી અને તરત પગમાં પડ્યો. નારદજી કામદેવની સામે જોઈને કે તમે અહીંયા ક્યાંથી? કામદેવ કહે છે કે બાપજી, મને ઇન્દ્ર મહારાજે મોકલ્યો તમારા તપની પરીક્ષા કરવા માટે, તપને ભંગ કરવા માટે. પણ મહારાજ, આપના તપને કોણ ભંગ કરાવી શકે? હવે ભંગ થઈ ગયો એની નારદજીને ખબર નથી રહી. અને કામદેવ સ્તુતિ કરવા માંડ્યો નારદજીની. આપ તો મહાન છો ને, આપ તો ત્યાગી છો ને, આપ તો તપસ્વી છો ને. અને નારદજીના મગજમાં એ ગરી ગયું. અને માણસના મનમાં જયારે અભિમાન આવે ને ત્યારે માણસનું બધું વર્તન બદલાઈ જાય, એનું હાલવું, ચાલવું, ઉઠવું, બેસવું. નારદજીએ કામદેવને કહ્યું, અમારે સાધુઓને તો ઇન્દ્રાસનને શું કરવું હોય, જા જા વયો જા. એને ક્રોધ ન કર્યો. એટલે નારદજીને કામદેવ કહેવા માંડ્યો કે મહારાજ, ભગવાન શિવજીની પાસે ગયો તો એને તો મારા પર ક્રોધ કર્યો, તમે ક્રોધે ન કર્યો. એટલે તમે તો કામ અને ક્રોધ બેયને જીત્યા. અને નારદજી ફૂલાણા. હા, નારદજી, હું હવે પહેલા જેવો નારદ થોડો છું. ભગવાન ને રોજ દર્શન કરવા નારદજી હતા, પણ વૈકુંઠમાં નારદજી ગયા નહીં. કેમ નો ગયા? એને કામ હશે તો મને બોલાવશે. ભગવાનને મારું કામ હશે તો મને બોલાવશે. હું શું કામ જાઉં? હું કઈ પહેલા જેવો નારદ થોડો છું. હું કામને અને ક્રોધને બેને જીતી લેનારો નારદ છું. નારદજી ક્યાંય જાતા નથી. એમાં ઘરે બેઠા બેઠા કંટાળો આવે ને, નારદજીના મનમાં એમ થયું એક દી કે આજ હાલો હું કૈલાસ ઉપર જાઉં. ભગવાન શંકરજી એની શું સ્થિતિ છે તો જો. કૈલાસ ઉપર નારદજી ગયા. ભગવાન શિવજીએ એનું સ્વાગત કર્યું, બેસાડ્યા. ભગવાન શંકરજીએ કઈ પૂછ્યું નહોતું અને તોય નારદજીએ બધું કામદેવનું ચરિત્ર વર્ણવ્યું. મહારાજ, કામદેવ આવ્યો, પણ આપણે સાધુને તો શું? અને તમે તો ભોળાનાથ છો, તમે તો સંહારના દેવતા છો, એટલે ક્રોધ પણ કરો. તમને તો ક્યારેક કઈ ક્રોધ આવી જાય, તમે તમોગુણના દેવતા છો. પણ મેં તો ક્રોધ નહીં જીત્યો મહારાજ. મને તો એની ઉપર દયા આવી, ક્રોધ ન આવ્યો. ભગવાન શંકર હસવા લાગ્યા અને ભગવાન શંકર ધીમે રહી અને જયારે નારદજીએ વિદાય લીધી ત્યારે કીધું, વગર માગી શિખામણ દીધી કે હે નારદજી, ભગવાન વિષ્ણુની પાસે તમે જાઓ ને તો એક વસ્તુ ધ્યાન રાખજો,
જે તમે કામદેવને જીત્યો, ક્રોધને જીત્યો એ મને કીધું, એવી રીતે તમે વિષ્ણુ ભગવાનને કહેતા નહીં. ચલેવ પ્રસંગ દુરાય હું તબ હું. એવો પ્રસંગ કોઈ નીકળે અને તોય તમે એને કહેતા નહીં. ભગવાન છે ઈ અહંકાર એનો ખોરાક છે. એ ભગવાન શિવજી કીધું, પણ નારદજીને એ મગજમાં ઉતર્યું નહીં. નારદજીને એમ થયું કે શિવજીને મારી ઈર્ષ્યા થાય છે. અત્યાર સુધી કામદેવને જીતનારા એક શિવજી જ હતા, અને હવે મેં તો કામ અને ક્રોધ બેયને જીત્યા. એને તો કામદેવને બાળીને, એટલે એને કીધું, હા મહારાજ મારે શું કામ કેવું જોઈએ, મારે શું. આ તો નારદજીને ગમ્યું નહીં, એને સારું ન લાગ્યું. ઘણો સમય થયો એટલે પછી નારદજીના જ મનમાં એમ થયું, લાય વૈકુંઠમાં જાઉં. ભગવાને પ્રેરણા કરી છે. હવે નારદજી આવે છે તો ભગવાનને ખબર પડી ગઈ, એટલે ભગવાન સિંહાસન ઉપરથી ઉભા થઈ અને નારદજીનું સ્વાગત કરવા માટે, પધારો 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 બાપજી, પધારો પધારો નારદજી. કાયમ નારદજી આવી અને સામે બેસી જતા હતા, એની બદલે ભગવાન લેવા ગયા અને પોતે આસન ઉપર એને બેસાડ્યા. નારદજી બેસી ગયા. નારદજી સમજે છે કે હા બિહાર જ ને, હવે હું કઈ પેલા જેવો નારદ થોડો છું. ભગવાન ધીમે રહી અને નારદજીને પૂછે છે, બાપજી ઘણા સમયથી તમે દયા નથી કરી. પેલા તો અવારનવાર દર્શન આપતા હતા, દર્શન કરતા હતા એમ ન કીધું. અહીં આવી અને તમે અમારા દર્શન કરતા હતા એમ ન કીધું, પણ ભગવાને કીધું કે મહારાજ અવારનવાર દર્શન આપતા હતા, અને આ ઘણા સમયથી તમે દેખાતા નથી, દર્શન આપતા નથી, બહુ સમય પછી દયા કરી. નારદજી કે હા મહારાજ, અને શિવજીએ ના પાડી છે છતાં બધાય કામદેવના ચરિત્ર કીધા. મહારાજ હું ગયો તો પછી કામદેવ આવ્યો, પણ કામદેવ આપણું શું બગાડે. ભગવાને કહ્યું કે હે નારદજી, કામદેવ તો એનું બગાડે કે જેના વિચારોમાંથી વૈરાગ્ય વયો જાય. તમારું કામદેવ વિચારો શું બગાડે. આમ નારદજી ને ભગવાને પ્રશંસા કરી. નારદ આમ ચાલી નીકળ્યા કે ઠીક લ્યો પ્રભુ, હવે હું જાઉં. નારદજી મનમાં વિચાર કર્યો કે બહુ જ્યાં ન કરવું જોઈએ, નહીતર આબરૂ નહીં, માપમાં રહેવું જોઈએ. હવે હું કઈ પેલા જેવો નારદ થોડો છું. એ નારદજી હાલી નીકળ્યા અને આયા પ્રભુએ માયાને બોલાવી અને કહ્યું કે આ નારદજી જાય છે, ઓપરેશનની તૈયારી કરો. લક્ષ્મીજી પૂછવા લાગ્યા કે પ્રભુ શું? તો કે આ મારો નારદ છે, મારો ભક્ત છે. એના મનમાં એક અભિમાનનો છોડ ઉગ્યો છે, એટલે ઓપરેશન કરવું પડશે. લક્ષ્મીજી કે મહારાજ ઓપરેશન જ કરવું પડે તો આટલો બધો છોડને વધાર્યો શું કામ? આટલું બધું માન શું કામ દીધું? બોલે એમાં એવું છે કે આ છે ને એ વૈદ્ય ડાક્ટર જેવું કામ છે. શું એમાં તમને સમજ ન પડે? તો કે મહારાજ પાડો ને. તો કે જો માણસને એક ફોડકો થયો હોય પછી એ ડોક્ટરની પાસે જાય, એટલે ડોક્ટર એને 2 ગોળી આપે કે એક સવારે લેજો અને સાંજે લેજો, એટલે તમારો આ ફોડકો હુકાઈ જશે. તમારો ફોડું હુકાઈ જશે. બરાબર. હવે બહાર નીકળીને ગોળીઓ નાખી દે કે આવા તો દીધા જ કરે, તો પછી મોટું થાય ને. હવે મોટું થાય પછી બીજા ડોક્ટર પાસે જાય તો બીજો ડોક્ટર વિચાર કરે કે હવે આનું શું કરવું? આ ઓપરેશન કરવા લાયક નથી અને ફોડવા લાયક નથી, એટલે આને થોડુંક ઓપરેશન કરવા લાયક બનાવવું પડશે અને પછી એને આપણે ઓપરેશન કરી નાખીએ. શિવજી રૂપી વૈદ્યની પાસે
નારદજી પેલા ગયા અને શિવજીએ એને ગોળી આપી, પણ નારદજીએ ખાધી નહીં, એટલે ફોડો મોટો થયો અને અહીંયા આવ્યા. એટલે હવે મારે માયાને મોકલી. માયા ગઈ, નારદજી હાલ્યા જાય છે એની આગળ જઈ અને બેરચેવું મગમહુ નગર, શ્રીનિવાસપુર નામનું નગર બનાવ્યું. એવું વિશાળ નગર બનાવ્યું શ્રીનિવાસપુર. આમ લાઈટું ઝબકારા મારે અને નગર આમ બહારથી જ એવું લાગે કે છે ને. નારદજી વિચાર કરે, ઘણી વખત અહીંથી નીકળ્યો પણ આ નગર ભાળ્યું નથી. લાવા નગરમાં જોતા તો જાય, થોડુંક મોડું થાય, બીજું શું ન્યા. અને ત્યાં સામે ક્યાં ટાઈમ આપ્યો છે કે આટલા વાગે પોગી જવું. હાલો ને હવે જરાક નારદજી નગરમાં કૂદ્યા. હવે જોયું તો ત્યાં બધા કુબેર ભંડારી દુકાન માંડીને બેઠા હોય એવા બધા વેપારી બેઠા છે. નારદજીએ જોયું, અદભુત નગર છે. નવતેરી નગરી છાયા તેની, એ ખૂબ રે એ બની રે. ન્યા અવળા હવળા મણિયા રે માંડ્યા રૂડા હાથ. નારદજીને એમ થયું રાજમહેલમાં જાઓ. શિલ્લીજી નામનો રાજા રાજ કરે અને ત્યાં ભીડ જામેલી. એને એક દીકરી છે, એનું નામ વિશ્વમોહિની. નારદજી ગયા, શિલ્લીજી એનું સ્વાગત કર્યું. પધારો બાપજી, પધારો, અમારા ઘરે શુભ પ્રસંગ અને આપનું પધારવું સારું થયું. નારદજીએ કહ્યું, શું પ્રસંગ છે? એટલે કહ્યું કે મારી દીકરી એનો સ્વયંવર છે. મારી દીકરી આજે ઈચ્છાવરને વરવાની છે. એને પસંદ આવે એવા મૂર્તિયાને એ વરમાળા પહેરાવશે. એટલે દેશ દેશના રાજકુમારોને પણ બોલાવ્યા છે. અને મહારાજ, પણ હવે તમે આવ્યા જ છો તો મારી દીકરીનો જરા હાથ જોઈ આપો ને. રાજા શિલ્લીજીએ પોતાની દીકરી બોલાવી. એનું નામ વિશ્વમોહિની, પોતે જ ભગવાનની માયા. બડી બાર લગી રહે નિહારી. નારદજી તો એને જોઈ અને વૈરાગ વિસરી ગયા. ભગવાનની લીલા છે. હાથ જોયો તો વિશ્વમોહિનીના હાથમાં એવું છે કે આ કુંવરી જેને પરણે ઈ અજર અમર થઈ જશે, ભગવાન થઈ જશે. નારદજી વિચાર કરે, રૂપાળીએ છે, ગુણવાળીએ બહુ છે. નારદજી મનમાં વિચાર કરે, હું આને પરણું તો હું અજર અમર અને ભગવાન બની જાઉં. નારદજી વૈરાગ્ય વિસરી ગયા. વિચાર કર્યો, બીજું બધું ઠીક, પણ આ વિશ્વમોહિની ઈચ્છાવરને વરવાની છે અને માટે એવું રૂપ જોઈ કે વિશ્વમોહિની એને જોઈને વશ થઈ જાય. હવે મારી આ ચોટલી મૂંઢો. નારદજીએ વિચાર કર્યો કે રૂપાળા થવા માટે શું કરવું જોઈએ. અને એ વખતે એને થયું, જો નારદજીમાં સદલક્ષણ આ છે કે નારદજી કહે છે કે ભગવાન જેવો બીજો કોઈ રૂપાળો નથી. એટલે એ વખતે એને ભગવાન યાદ આવ્યા. ભગવાન યાદ આવ્યા અને ભગવાનને ખબર જ હતી, ટેલિફોનની પાસે જ બેઠા હતા કે હમણાં નારદજીનો ફોન આવશે. પ્રભુ હાજર થઈ ગયા. બોલો બાપજી, બોલો કે મહારાજા વિશ્વમોહિની રાજાની કન્યા છે અને ઈચ્છાવરને વરવાની છે, તો તમારી જરા જરૂર પડી. ભગવાન કહે છે, શું જરૂર પડી મહારાજ? અમે તમારા માટે છે, તમારા સેવક છીએ. પ્રભુ કહે છે કે મહારાજ તમારું રૂપ એક દી ઉછીનું આપો ને. એક દી તમારું રૂપ મને ઉછીનું આપો તો. ભગવાન કહે છે કે નારદજી, મારા રૂપની વાત જવા દો, પણ
જે કરવાથી તમારું કલ્યાણ થાય એવું હું કરીશ. અને ભગવાને નારદજીનું મુખ વાંદરા જેવું બનાવી દીધું, બંદર જેવું, કપી જેવું. હવે નારદજી નીકળ્યા. ભગવાન શિવજીએ પોતાના ગુપ્તચર 2 દૂત નારદજીની વાહે લગાડ્યા હતા કે આ કઈક નાટક થશે. આને જે અભિમાનનું અંકુર ફૂટ્યું છે, માટે દૂતોને પાછળ લગાડ્યા. ક્યાં જાય છે, શું કરે છે, બધી તપાસ કરો. એ શિવજીના દૂત 2 નારદજીની પાછળ છે. અહીંયા નારદજી ની બહુ મજા એ છે કે વાંદરા જેવું એનું મોઢું બનાવી નાખ્યું. એ એક વિશ્વમોહિનીને દેખાય, શિવજીના ગણને દેખાય, બીજા કોઈને ન દેખાય. વિશ્વમોહિની આવી સભામાં, એને જોયું આ હું જોઈને પરણવાયો છે. એટલે એ નારદજી જે પંક્તિમાં બેઠા છે ન્યા તો ન ગઈ, પણ એની આજુબાજુ જે બેઠા છે એની પાસે ન ગઈ. એક રાજાને એને હાર પહેરાવી. હવે વિશ્વમોહિની પરણી ગઈ. નારદજી એને બહુ દુઃખ થયું. ત્યારે ભગવાન શિવજીના ગણો જે પાછળ ઉભા હતા એને કીધું કે મહારાજ તમારું મોઢું જરાક પાણીમાં જોઈ તો લ્યો. એ જમાના વાયુસો ક્યાં? મહારાજ તમારું મુખ જરાક પાણીમાં. નારદજીએ પાણીમાં પોતાનું મુખ જોયું તો બંદર જેવું મુખ છે, વાંદરા જેવું મુખ છે. અને પછી નારદજીનું ભગવાને કલ્યાણ કર્યું. પણ હવે મજાની વાત છે, શિવજીના ગણો ભગવાન શિવજીની પાસે ગયા અને શિવજીએ કહ્યું કે શું થયું. ગણોએ બધી વાત કરી. એમાં કહ્યું, છેલ્લે કહ્યું કે ભગવાને કહ્યું કે હે નારદ, તમારું કલ્યાણ કરવા માટે હું તમારું વાંદરા જેવું મુખ બનાવી દઈશ. એટલે ભગવાન શિવજીના મનમાં નક્કી થઈ ગયું કે ભગવાન જેનું કલ્યાણ કરવાના હોય એનો વાંદરો બનાવી દે છે, માટે મારે વાંદરો થવું. ભગવાન શિવજીએ એમ મનોમન વિચાર્યું કે મારે, અને એણે ભગવાનને પ્રાર્થના કરી. ઘણા પુરાણોમાં, ઉપનિષદોમાં આના પ્રમાણો છે, પણ હવે સમય થઈ ગયો માટે એ બધા પ્રમાણો કાલે આપણે એની વાત કરીશું. અત્યારે સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુર્ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.